અને ભગવાન પ્રગટ થયા અને ભગવાને કહ્યું કે તમારે જે જોઈએ વરદાન માગો. કોને કહ્યું? સનત કુમારોને. કારણ કે એ વ્યાસપીઠ ઉપર હતા એટલે સનત કુમારોએ કહ્યું કે ખરેખર જો આપ પ્રસન્ન થયા છો અને કંઈ આપો છો તો મારે આપને એમ કેવું છે કે જ્યાં જ્યાં જ્યારે જ્યારે શ્રીમદ ભાગવતની કથાઓ હોય ત્યારે પ્રભુ આપ પધારજો. ભગવાને ત્યારે એમ કહ્યું કે તમે જેવું બોલ્યા છો એ સત્ય થાય. તથેતિ ચોક્તવાંતરધીયતાચ્યુતઃ. ભગવાને કહ્યું ભલે એવું થશે. ત્યારથી એ દિવસ અને આજની ઘડી સુધી જ્યાં જ્યાં પણ ભાગવતની કથા હોય, કોઈ નાનો વક્તા હોય, નાના મોટા એવું કંઈ હોતું નથી, પરંતુ કદાચ કોઈના ઘરમાં કથા હોય, અરે ઘરમાં જવા દો, વક્તાની વાત જવા દો, તમે પોતે પણ શ્રીમદ ભાગવતનો ગ્રંથ ખોલીને, મેં કહ્યું ને એમ રોજ થોડુંક વાંચવાનું, એમ તમે જે દિવસે એમ જ્યારે ભાગવત ખોલો એટલે ભગવાન આવીને ત્યાં ઊભા જશે. પણ ભાગવતમાં તમે મગ્ન થઈ જાઓ તે દિવસે ભગવાન પ્રગટ થશે. રોજ સાંભળવા માટે રામકથાને સાંભળવા માટે હનુમાનજી મહારાજ આવે, પણ કૃષ્ણ કથાને સાંભળવા માટે કૃષ્ણ કનૈયો પોતે આવે છે. એકલો નહીં, પોતાના ભક્તો સાથે આવે છે. ભગવાને આ વરદાન આપ્યું છે.